જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં થશો અને આપણે પણ મજામાં છીએ. તો મિત્રો સ્વાગત છે તમારો અમારા નવા વિડીયોમાં. તો મિત્રો આજે અમે બેનના સરીમતમાં ગયા હતા, તો ત્યાંથી વસમાં બગદાણા આવે ને તો ડાયરેક્ટ અમે આવી ગયા બગદાણા. તો બાપા સીતારામના ત્યાં વજનગઢ બાપાના દર્શન કરવાના છે, તો દર્શન કરતા જઈએ. જય માતાજી બધાને, જય બાપા સીતારામ. તો આપણે છે ને બગદાણા પહોંચી ગયા સેવી, કેમ કે આપણે શ્રીમતમાં ગયા હતા ને પાછા વળતા આ બાજુથી આવેલા સેવી, અને તમને છે ને બાપાના દર્શન કરાવવાના છે. અને અત્યારે બધા આરવાર જ છે, બા મમ્મી દર્શનભાઈ બધા કઈ નહીં, બધા કઈ નહીં દર્શન કરા તો દર્શનભાઈ તો દર્શન કરી. મિત્રો આપણે બગદાણા પહોંચી ગયા છીએ. ફૂલ મોજ આવે છે, ફૂલ લાગે છે. ગરમી થતી હતી, આ મજા આવે છે, સુકૂન મળી ગયો, મજા આવી ગઈ. નવા ફોન નું અનબોક્સિંગ કરી નાખ્યું છે આપણે. નવો ફોન લીધો છે, આખો બ્લોગ જોજો હરખો, મજા આવશે તમને. આવીને મજા આવી ગઈ. એમાં ના નહીં કઈ નહીં, હવે સને કઈ નહીં, આપણે સને જઈશું બગદાણા બાપાના દર્શન કરી નાખશું ને તમને પણ કરાવશું. તો મિત્રો અહીંયા અત્યારે જે આવ્યા હોય છે ને બગદાણા ખબર છે, અંદર એન્ટર થતા જ તે કાળ ભૈરવ દાદાનું મંદિર આવે છે. કાળ ભૈરવ દાદાનું મંદિર, અને અંદર અહીંયા બજરંગદાસ બાપાનું છે, અને મેન અંદર નું મંદિર જો મંદિર મિત્રો તમે જોવો ને તો જોવો, આખું મંદિર મસ્ત મજા આવે એવું જ છે ને. આખો આરસ પહાડનું છે અને કોતરણી કાનવાનું જોરદાર છે. કઈ નહીં મિત્રો, અંદર થી તો છે ને વિડીયો ઉતારવાની મનાઈ છે, એટલે અહીંથી તો આપણે ઉતાર લેવી છીએ. અંદર વિડીયો ઉતારવા દેતા નથી, તો અમે અંદર જાવીને દર્શન કરી લઈએ. તો મિત્રો મેં ને સંજનાએ બે બાપા સીતારામના દર્શન કરી લીધા છે, અને મંદિર તે ફરતે આટો મારી લીધો છે. અને આપણે જોઈને તો બા ની બધા અમે નીચે બેઠા છીએ, તો આપણે ત્યાં જાવું, અહીંયા ઘડીક વાતો કરશું. તો મિત્રો દર્શન કરીને હવે બા ને મમ્મી ને સંજના ત્રણે બેસી ગયા છે. બા હા, દર્શન કરીને બેસી ગયા છે. પાણીબેન ના ઘરે ગયા હતા ને પાછા વહી આવ્યા છે. દર્શન કરતા જાય. બગડા લાડુ આવ્યો તે આડું એવું તો દર્શન કરતા જાય. કેટલા ટાઈમ પછી આવ્યો છું ને? આપણે ઘણા વર્ષ થઈ ગયા, અત્યારે 10 વર્ષ થઈ ગયા. સમોલ ગામે ત્યારે આવ્યા હતા ભંડારીયાથી. 10 વર્ષ થઈ ગયા ત્યારે આવ્યા હતા. મમ્મી ની એમ છેલ્લે એક આપણે હારે આવ્યો ત્યારે જ ને, કે પછી તમે હમણાં આવ્યા કાંઈ મેં આમ હતો ત્યારે? એમ લોકો સુરત હતા ને ત્યારે મમ્મી ની પાસે એ બધા આવી જાય, ઈ દર્શન ને પપ્પા ની બધા. આ ફરી વખત થઈ ગયું, ટ્રેન દર્શન થઈ ગયા. એમ હમણાં જ આવ્યા હતા, ફરીને પાછો ટેમ્પો અહીંથી આવ્યો હતો, હું ફરીને પાછા ભાઈ માતા દર્શન પાછા થઈ ગયા. કાંઈ નહીં, તણે હાવ બેઠા જો, મોટા એની વહુ ને આ એની વહુ. કા મારી વહુ છે આ તો હું મેં છે ને 2 જણા અહીંયા પેલી ફેરે તો આવ્યા છે, એટલે હારે નકર તો આમ લગ્ન પહેલા તમે જયારે કઈ હતું નહીં ત્યારે તમે આવી ગયેલા હતા 2, પણ આજ પેલી ફેર 2 ભેગા આવ્યા દર્શન કરવા માટે, બધાને હારે ફેમિલી સાથે. એવા ફેમિલીમાં મમ્મી તો આવી ગયા, પણ પપ્પા નથી આવેલા. દર્શનભાઈ આવી ગયેલા જ છે, બાકી બીજા બધા તો ઘરે છે, ખબર જ છે. એમ બધા અહીંયા બેનના શ્રીમત ને એવું હતું તો ત્યાં ગયા હતા. પછી ત્યાંથી ડાયરેક્ટ બધા અહીં બસમાં આવતું હતું, તો હારો હું કહું દર્શન કરતા જ, એટલે બધા ફેમિલી વાળા બધા ટેમ્પો વાળા બધા અહીંયા જ વહી આવ્યા છે. મિત્રો અહીં જવું બધા બેઠા છે. કા હવે જવું નથી? વિહામો લેવો પડે. બધા કે ગમે ના મંદિરે જવાનું એટલે બેહવું પડે. તો મિત્રો જો આપણે મંદિરનું આપણે કેવી જોરદાર આલીશાન મંદિર લાગે. ઘણી વાર એનું પેલા તો હાવ ઝીણેમથી મોટી થતી, અત્યારે મોટું મંદિર થઈ ગયું છે. અને આ જો ધ્યાન મંદિર છે બાપા સીતારામ. મિત્રો આજે મોટર તમને દેખાય છે ને, બજરંગદાસ બાપાની મોટર છે. એમ કહે છે કે ઘણા ટાઈમ સુધી હાલી. આને બધી ઇતિહાસ ખબર છે? હું કે એટલે એમ કે પેલા છે ને એક ફેર બગદાણા બાપા છે ને એ કઈક જાતા હશે, તો એ કોકે એમ કેવાય ને કે લિફ્ટ આપી, એમ એટલે કે ગાડીમાં બેઠવાનું કીધું. તે છે ને બગદાણા બાપા છે ને એને ગાડીમાં બેઠીને આવ્યા, તે પેટ્રોલ ખૂટી ગયું. તે એને કે તું છે ને એ ગમે ના નદી કે ડેમ કે જે આવે ને ના થઈ કે પાણી ભરીને એમાં નાખજે, કે શરૂ થઈ જાય ગાડી. તો પેલા જે હકલવા વાળા હતા ને એને એમ થયું કે આ છે ને હવે ખોટું બોલે છે એમ. તો એ ઘડીએ એમ કીધું ને કે કેટલી ફેર એમ કીધું કે તમે પાણી કે નાખો એમ,
તે પછી છે ને એને પાણી નાખ્યું ને તે ગાડી શરૂ થઈ ગઈ ને ઠેક બગદાણા સુધી છે ને ગાડી આવી ગઈ ને પછી એને છે ને હા બગદાણામાં દઈ જ દીધી કેમ કે પછી એને ખબર પડી ગઈ કે આ બાપુ છે ને એ ભગવાનનું જ રૂપ છે એમ એટલે કે બગદાણા બાપા છે ને ત્યારની આ ગાડી છે ને અહીંયા જ પડી છે મતલબ ચાજી ઇતિહાસની મને બહુ જાણ નથી પણ બધા વાત કરે એટલે હું તમને કહું છું તો આ ગાડી ઈચ્છે છે તમને બતાવી નહીં. તો મિત્રો હવે આપણે આવ્યા જ છીએ તો ભોજનશાળા લેતા જઈ. તો મિત્રો ભોજનશાળા તમને દેખાડું ને તો જુઓ અત્યારે તો ઘણી વ્યવસ્થા થઈ ગઈ છે. પહેલા તો અમે આવતા ને ત્યારે એટલું બધું કાંઈ હતું નહીં, નીચે બેહવાનું નહોતું. અત્યારે જુઓ જગ્યા ભોજનશાળાની ખૂબ મોટી જગ્યા છે ને ખૂબ વ્યવસ્થા છે. અને આપણે તો ઘણા ટાઈમ લગભગ નહીં તો 2 થી 2.5 વર્ષ થઈ ગયા અહીંયા પ્રસાદી નથી લીધી કેમ કે આપણે આવવાનું ઓછું અહીંથી ભાવનગર 50 થી 60 કિલોમીટર જેટલું થાય છે એટલે આપણે આવવાનું ઓછું. જ્યારે આવી ને ત્યારે અમે મોસ્ટ ઓફ અમે છે ને કા ભગોડા આપણે પ્રસાદી લેતા હોય અને કા કોટડા લેતા હોય. અહીંયા અમે લીધેલી છે, નથી લીધી એમ નહીં પણ ઘણો ટાઈમ થઈ ગયો. તો મિત્રો અહીંયા આપણે જોઈએ ને અત્યારે ઘણો બધો પ્રગતિના પંથે છે. જો મિત્રો અહીંયા બધું ટેબલ ને બધું મૂકી દીધું ને તમને જગ્યા જો તો આલીશાન જગ્યા છે. બાકી પૂનમ હોય ને એટલે આખો દિવસ ભોજનશાળાનું ભોજનાલય આપણે આ શરૂ હોય છે. અને અડખે પડખેના ગામમાં ક્યાંયથી છે ને લોકો અહીંયા સેવામાં આવે છે. બધાને વારને તારીખ આપેલા હોય છે. અને ખાસ કરીને વધારે પબ્લિક તમારે જોવું હોય ને તો પૂનમને દિવસે આવે કેમ કે અહીંયા બાપા સીતારામની પૂનમ છે એટલે પૂનમ હોય ને એટલે મોસ્ટ ઓફ લોકો બધા દર્શન કરવા બાપા સીતારામના આવતા જ હોય છે અને પબ્લિક પણ ઘણું થતું હોય છે. તો જો મિત્રો આ રીતની ભોજનશાળા છે. પંખા ને એવું બધી તમામ વ્યવસ્થા પણ છે અને નાના છોકરાઓ માટે હિંચકો ને એવું બધું છે ને ઘણા લોકો દાન પણ કરે છે. બધી વસ્તુનો બકાલુનો છે, અનાજનો છે, એવું ઘણો દાન કરે છે અહીંયા ઘણું બધું એવું. અને તમે ઘણા ઇન્સ્ટાગ્રામમાં રીલું તમે જોઈએ હશે કે આખા રૂમ ભરીને લાડવા વાળેલા હોય છે. હવે અત્યારે જ બધું બંધ થઈ ગયું છે ને આપણે ટાઈમ એટલું બધું છે ને એટલે એ સાઈડ જવાનું નથી. પણ મૂળ આખો આમ કહેવાય ને આખા ભારત કે ગુજરાત કયો સૌથી મોટું ગુજરાતનું ભોજનશાળા હોય ને તો આપણે બગદાણાનું કહેવાય છે. એવું છે ફરીવાર ક્યારેક આપણે આખો દિવસનો ટાઈમ હશે ને આવશું ને ત્યારે તમને લાઈવ ભોજનશાળા તમને દેખાડશું. તો મિત્રો ઘણો ટાઈમ થઈ ગયો છે તો હવે બધા ઘર બાજુ જઈએ છીએ તો હવે ઘરે જઈશું એટલે વિડીયોમાં કન્ટિન્યુ આગળ તમે બન્યા રહેજો. તો 7:30 થઈ જશે અને આ બહુ મોડું થઈ ગયું છે મિત્રો. તો હવે પહેલાં ત્યાંથી ટેમ્પોમાં ડાયરેક્ટ નાગધનબા ગયા હતા ને ત્યાંથી ગાડી આપણી પડી હતી. ગાડી લઈને ફરી ઘરે આવી ગયા છીએ તો બહુ થાકી ગયા છીએ. તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા સુધી થતો અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરતા જજો અને પછી ચેનલ ઉપર ન તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીશું પછીના બ્લોગમાં. ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ.